સુરત શહેરના ડુમ્મસ વિસ્તારમાં ભીમપુર નજીક અકસ્માતમાં 2 વિદ્યાર્થીઓના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. ધોરણ 9માં ભણતા કિશોરો મિત્રના જન્મદિવસની ઉજવણી કરી પરત ફરી રહ્યા હતા ત્યારે બેકાબુ બાઇક ધડાકાભેર દિવાલ સાથે ભટકાયું હતું. આ અંગે પ્રાપ્ત વિગત પ્રમાણે મૂળ તાપી જિલ્લાના ઉકાઈના વતની અને હાલમાં સુરતના ડુમ્મસ સ્થિત ભાટિયા ફાર્મ પાસે રહેતા રોહિત દિલીપભાઈ કાથોડ માળીનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 28 ફેબ્રુઆરીના રોજ પરેશ તેના મિત્ર મોગિયા રવિદાસ કોકણી અને તુષાર શેઠી સાથે સીકે પીઠાવાલા કોલેજથી ગવિયર ગામ જવાના રોડ પર જઈ રહ્યા હતા. ત્યાં સમયે બાઇક ચલાવી રહેલા મોગિયા કોકણીએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બેકાબુ બનેલ બાઇક ભાટિયા ફાર્મના ગેટ પાસે આવેલ કમ્પાઉન્ડની દિવાલ સાથે અથડાયું, જેની બાઇક પરથી નીચે પટકાયેલા ત્રણેય મિત્રોને ગંભીર ઇજા પહોંચી હતી. આથી ત્રણેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ પરેશને મૃત જાહેર કર્યો હતો. જ્યારે સારવાર દરમિયાન આજે તુષાર શેટ્ટીએ પણ દમ તોડ્યો હતો. પ્રાથમિક તપાસમાં તુષાર પરિવારનો એકનો એક પુત્ર હતો. તુષાર તેના મિત્ર અમિતના જન્મદિવસની ઉજવણી માટે ગયો હતો, જ્યાં કેક કાપ્યા બાદ ત્રણેય મિત્રો એક જ સ્પોર્ટ્સ બાઇક પર પરત ફરી રહ્યા હતા. ત્યાં તેમને કારનો ભેટો થઈ ગયો. રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત.